નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા જ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી લાઇબ્રેરી સહિત વિવિધ લાઇબ્રેરીઓની મુલાકાત લઈ પુસ્તક પ્રેમીઓને વાંચવાની પ્રેરણા આપવામાં આવી હતી. વિશ્વ પુસ્તક દિવસ દર વર્ષે 23 એપ્રિલ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત UNESCO દ્વારા કરવામાં આવી હતી, જેના મુખ્ય હેતુ લોકોમાં વાંચવાની ટેવ વિકસાવવાની, પુસ્તકોનું મહત્વ સમજવું અને લેખકો પ્રત્યે આદર વ્યક્ત કરવો છે. વિશ્વભરમાં આ દિવસે વિવિધ સાહિત્ય કાર્યક્રમો, પુસ્તક પ્રદર્શન અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત આચાર્ય રમાબેન દેવાણી દ્વારા ભારત વિકાસ પરિષદને અલભ્ય અને મૂલ્યવાન પુસ્તકો ગિફ્ટ કરવામાં આવ્યા હતા, જે લાઇબ્રેરી માટે મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવી રહ્યું છે. આ અવસરે ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા તથા પ્રસિદ્ધ ઉદ્ઘોષક ભૂપેન્દ્ર જોશી તેમજ દિનેશ કાનાબાર ઉપસ્થિત રહી વિવિધ લાઇબ્રેરીઓની મુલાકાત લીધી અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે આગેવાનો દ્વારા પુસ્તકનું મહત્વ સમજાવવા જણાવ્યું હતું કે વાંચન માનવીના સર્વાંગી વિકાસ માટે અનિવાર્ય છે અને આવા દિવસો સમાજમાં જ્ઞાન પ્રત્યેની લગાવ વધારવામાં મદદરૂપ થાય છે. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમ સમાજમાં વાંચન સંસ્કૃતિ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ બની રહ્યો છે. નમસ્કાર, હું દેવ પટેલ. કેશોદ સરકારી તાલુકા પુસ્તકાલયમાં અમે રોજ વાંચવા આવીએ છીએ અને ક્લાસ 2, ક્લાસ 3 ગવર્મેન્ટ પ્રિપેરેશન કરીએ છીએ. વાતાવરણ બહુ સારું મળે છે અત્યારે અહીંયા. ક્યારેક એડજસ્ટમેન્ટ વિખાઈ જાય છે, કારણ કે અહીંયા સિટિંગ અરેન્જમેન્ટ થોડુંક ઓછું છે અને થોડોક રજાનું શિડ્યુલ એડજસ્ટ કરવું પડે એમ છે. બાકી બધું કમ્પ્લીટ છે. હા, અમને અમારી ડિમાન્ડ પ્રમાણે અમને જે પુસ્તકો જોઈએ છે એ પ્રિપેરેશનમાં મળે છે. કેટલા સમય માટે તમારે રાખો છો? 10:30 થી 6. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.